ચાતુર્માસ મહાત્મય સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। ચાતુર્માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે 13 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 14મો ભાગ સાંભળીશું। હરિ ગાલવજી કહે છે, ગંડકી નદીમાં ભગવાન વિષ્ણુ શાલિગ્રામ રૂપે પ્રગટ થાય છે અને નર્મદા નદીમાં ભગવાન શિવ નર્મેશ્વર રૂપે પ્રગટ થાય છે। આ બંને સ્વયં પ્રગટ છે, કૃત્રિમ નથી। શાલિગ્રામ શિલામાં વ્યાપ્ત ભગવાન વિષ્ણુ 24 પ્રકારે ઉપલબ્ધ થાય છે, પરંતુ ભગવાન સદાશિવ સદા એક હાથે જ નર્મદામાંથી પ્રગટ થાય છે। જ્યાં ગંડકીના જળમાં શાલિગ્રામ શિલા ઉપલબ્ધ થાય છે, ત્યાં સ્નાન અને જળપાન કરીને મનુષ્ય બ્રહ્મપદને પ્રાપ્ત થાય છે। ગંડકીમાંથી પ્રગટ થનારી શાલિગ્રામ શિલાનું પૂજન કરીને મનુષ્ય શુદ્ધાત્મા યોગેશ્વર થાય છે। ભગવાન વિષ્ણુ પૂજન, પઠન, ધ્યાન અને સ્મરણ કરવાથી સમસ્ત પાપોનો નાશ કરે છે। પછી શાલિગ્રામ શિલામાં તેમની પૂજા કરવામાં આવે તો તેના મહત્વના વિશે કહેવું જ શું, કેમ કે શાલિગ્રામમાં સાક્ષાત શ્રી હરિ વિરાજમાન હોય છે। ચાતુર્માસમાં શાલિગ્રામ સ્વરૂપ ભગવાન વિષ્ણુને નૈવેદ્ય, ફળ અને જળ અર્પણ કરવું વિશેષ રૂપે શુભ હોય છે। ચાતુર્માસમાં શાલિગ્રામ શિલા સર્વને પવિત્ર કરે છે। જ્યાં શાલિગ્રામ સ્વરૂપ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે, ત્યાંના 5 કોસ સુધીની ભૂમિને તે ભગવાન પવિત્ર કરે છે। ત્યાં કોઈ અશુભ થતું નથી। જ્યાં લક્ષ્મીપતિ ભગવાન શાલિગ્રામનું પૂજન થાય છે, ત્યાં તે પૂજન જ સૌથી મોટું સૌભાગ્ય છે। તે જ મહાન તપ છે અને તે જ ઉત્તમ મોક્ષ છે। જ્યાં દક્ષિણાવત શંખ, લક્ષ્મીનારાયણ સ્વરૂપ શાલિગ્રામ શિલા, તુલસીનું વૃક્ષ, કૃષ્ણસાર મૃગ અને દ્વારકાની શિલા ગોમતી ચક્ર હોય, ત્યાં લક્ષ્મી, વિજય, વિષ્ણુ અને મુક્તિ આ ચારે ઉપસ્થિત હોય છે। ભગવાન લક્ષ્મીનારાયણ શાલિગ્રામની પૂજા કરનાર મનુષ્યને ભગવાન અતિ પુણ્ય પ્રદાન કરે છે, તેથી તે તત્કાળ મુક્ત થઈ જાય છે। ભગવાન વિષ્ણુનું ધ્યાન પાપનાશક છે। તુલસીની મંજરીઓથી પૂજાયેલા ભગવાન શાલિગ્રામ પુનર્જન્મનો નાશ કરનારા છે। બધી રીતે યત્નપૂર્વક તે જગદીશ્વર વિષ્ણુનું સેવન કરવું જોઈએ। તેઓ સંપૂર્ણ સંસારમાં વ્યાપ્ત થઈને સ્થિત છે। એકવાર પાર્વતીજીએ શિવજીને કહ્યું, હે મહેશ્વર, આપના હાથમાં હંમેશા રુદ્રાક્ષની માળા રહે છે। હે દેવ, આપ કયા મંત્રનો જપ કરો છો? આવી શંકા મારા મનમાં થયા કરે છે, કેમ કે આપ જ સર્વના સ્વામી છો। આપનાથી વધીને બીજા કોઈને હું જાણતી નથી, છતાં આપ બહુ જ ભક્તિપૂર્વક કોઈ મંત્રનો જપ કરતા હો એવું દેખાય છે। હે દેવેશ,
આપનામાંથી પણ શ્રેષ્ઠ કોણ છે જેનું આપ સતત ચિંતન કર્યા કરો છો? ભગવાન શિવજી કહે છે, હે પ્રિય, ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામોમાં જે સારભૂત નામ છે, હું તેનું નિત્ય નિરંતર ચિંતન કરું છું. હું રામ નામ જપું છું અને આ માળા દ્વારા તેની ગણતરી કરું છું. શ્રી રામનો અવતાર શ્રેષ્ઠ અવતાર છે. 12 અક્ષરોથી યુક્ત જે સનાતન બ્રહ્મરૂપ પ્રણવ છે તે અ, ઉ, મ આ 3 અક્ષરો સાથે જોડાયેલું છે. 3 ગ્રામોથી યુક્ત છે. તે બિંદુયુક્ત પ્રણવ મંત્રનો હું સદા માળા દ્વારા જપ કરું છું. એ સંપૂર્ણ વેદોનો સારભૂત છે. એ નિત્ય અક્ષર, નિર્મળ, અમૃત, શાંત, તદ્રુપ, અમૃત તુલ્ય, કલાતીત, સંપૂર્ણ જગતનો આધાર, મધ્ય અને કોટી કોટી બ્રહ્માંડોનું બીજ છે. તેને જાણીને મનુષ્ય તરત જ ઘોર સંસાર બંધનથી મુક્ત થાય છે. ઓમકાર સહિત જે 12 મંત્ર બીજ છે તેનો જપ કરનાર મનુષ્યને તે કોટી કોટી પાપોને ભસ્મ કરનાર દાવાનળ બની જાય છે. 12 મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનું ચિંતન સર્વથી ઉત્તમ જ્ઞાન છે જે શુભ અને અશુભ બંનેનો વિનાશ કરનારું છે. 12 મંત્ર કરોડો જન્મોમાં ક્યાંક કોઈને ઉપલબ્ધ થાય છે. ચાતુર્માસમાં તેનું સ્મરણ વિશેષ રૂપે બ્રહ્મની પ્રાપ્તિ કરાવનારું તથા મનોવાંછિત ફળ આપનાર છે. આ અક્ષરથી પ્રગટ થયેલા મંત્રનો જે મન, વાણી અને ક્રિયા દ્વારા આશ્રય લે છે તેનો પુનર્જન્મ થતો નથી. જે ભગવાન વિષ્ણુની ભક્તિમાં તત્પર થઈને તેમના 12 માસ સંબંધિત પાપહારી નામોનો શાલિગ્રામ શિલામાં ન્યાસ કરે છે તેને દરરોજ 12 યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. 12 મંત્રના મહાત્મ્યનું હજારો જીવાઓથી પણ વર્ણન કરી શકાતું નથી. સંસારમાં તેનો જપ, ધ્યાન અને સ્તવન કરવાથી આ મહામંત્ર બધા મહિનાઓમાં પાપનાશક થાય છે, પરંતુ ચાતુર્માસમાં તો એનું મહાત્મ્ય વિશેષ રૂપે વધી જાય છે. આ મંત્રના ચિંતન માત્રથી મનુષ્યને ઈચ્છિત સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. તેના જપથી સનાતન મોક્ષ પ્રાપ્ત થાય છે. શાંતિપરાયણ જપ અને ધ્યાનથી મનુષ્યને અવશ્ય મોક્ષ પ્રાપ્ત થાય છે. શૂદ્રો અને સ્ત્રીઓ માટે પ્રવણ રહિત જપનું વિધાન છે. પૂર્વોક્ત 18 શૂદ્ર જાતિના મનુષ્યોએ જપ તપ કરવાની જરૂર નથી. તેઓ બ્રાહ્મણ ભક્તિ, દાન અને ભગવાન વિષ્ણુના ચિંતનથી સિદ્ધ થઈ જાય છે. તેમના માટે રામ નામ મંત્ર જ છે. આ જ તેમને કોટી મંત્રોથી વિશેષ ફળ આપનારો છે. રામ આ 2 અક્ષર જપ સર્વ પાપોનો નાશક છે. મનુષ્ય ચાલતા, ઊભા રહેતા અને સૂતા સૂતા પણ શ્રી રામનું કીર્તન કરવાથી આ લોકમાં સુખી થાય છે અને અંતમાં ભગવાન વિષ્ણુનો પાર્ષદ થાય છે. રામ
આ 2 અક્ષરોનો મંત્ર કોટિશત મંત્રોથી પણ શ્રેષ્ઠ છે. આ બધી શંકર જાતિઓનો પાપનાશક છે. ચાતુર્માસ પ્રાપ્ત થતાં તો આ રામ મંત્ર અનંત ફળપ્રદ થાય છે. આ પૃથ્વી પર રામ નામથી ચડિયાતો કોઈ પાઠ નથી. જેઓ રામ નામનું શરણ લઈ ચૂક્યા છે તેમને કદી યમલોકની યાતના ભોગવવી પડતી નથી. જે વિઘ્નકારક દોષ છે બધા રામ નામનું ઉચ્ચારણ કરવા માત્રથી નષ્ટ થઈ જાય છે. જે પરમાત્મા સમસ્ત સ્થાવર જંગમ પ્રાણીઓમાં અંતર્યામી આત્મરૂપે રમી રહ્યા છે તેને રામ કહે છે. રામ આ મંત્રરાજ ભય તથા વ્યાધિઓનો નાશ કરનારો છે. આ યુદ્ધમાં વિજય આપનારો તથા સમસ્ત કાર્યો તથા મનોરથોને સિદ્ધ કરનાર છે. રામ નામને સંપૂર્ણ તીર્થોનું ફળ કહેવામાં આવ્યો છે. તે બ્રાહ્મણોને પણ મનોવાંછિત ફળ આપનારો છે. રામચંદ્ર, રામ, રામ વગેરે રૂપે ઉચ્ચારણ કરવામાં આવતો આ 2 અક્ષરનો મંત્રરાજ ભૂતલ પર સર્વ કાર્યોને સિદ્ધ કરનાર છે. દેવતાઓ પણ રામ નામના ગુણ ગાય છે. તેથી હે પાર્વતી, તમે પણ સદા રામ નામના જપ કરો. જે રામ નામના જપ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે. રામ નામથી જ સહસ્ત્ર નામોનું પુણ્ય મળે છે. ખાસ કરીને ચાતુર્માસમાં તેનું પુણ્ય 10 ગણું વધી જાય છે. રામ નામનું ઉચ્ચારણ કરવાથી હીન જાતિમાં ઉત્પન્ન થયેલા લોકોના મહાન પાપો પણ ભસ્મ થઈ જાય છે. આ ભગવાન શ્રી રામ સંપૂર્ણ જગતને પોતાના તેજથી વ્યાપ્ત કરીને સ્થિત છે અને બધા મનુષ્યોમાં અંતર આત્મા રૂપે રહીને તેમના સંચિત સ્થૂળ અને સૂક્ષ્મ પાપોને ક્ષણવારમાં ભસ્મ કરીને તેમને પવિત્ર કરી દે છે. તો અહીંયા ચાતુર્માસ મહાત્મ્યનો 14મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 15મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક ચાતુર્માસ મહાત્મ્ય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.